હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજાર સરસ વધ્યું અને પહેલી વખત એફઆઈઆઈએ કેશ અને ફ્યુચર ઓપ્શનમાં 17,777 કરોડની ખરીદારી કરી, દમદાર ખરીદારી કરી મિત્રો. અને કેશમાં વાત કરાં તો એફઆઈઆઈએ કેશમાં 8,540 કરોડની ખરીદારી કરી અને ડીઆઈઆઈએ કેશમાં 2,304 કરોડની વેચવાલી કરી. બજાર આજે 25,000ની સપાટી વટાવી શકશે કે અહીંથી મિત્રો પ્રોફિટ બુકિંગ આવી શકે છે. શું થાય છે એનો આધાર આજે 10 વાગે આરબીઆઈની ગવર્નરની મોનેટર પોલિસીની મીટિંગ છે અને એના પછી બજાર કઈ રીતે દિશા પકડે છે એના ઉપર આધારિત છે. સેન્સેક્સમાં કાલે 1% વધારો મિત્રો, અને સેન્સેક્સના જે શેરો 30 છે એમાંથી 27 શેરો વધતા હતા અને 81,765 ઉપર બંધ રહ્યો. નિફ્ટી 24,708 ઉપર બંધ રહેવાની જોરદાર બંધ રહી અને નિફ્ટીના 50 શેરોમાંથી 41 શેરો વધતા હતા, 9 શેરોમાં ઘટાડો હતો. એનએસસીના 1285 શેરો વધતા હતા અને 1185 શેરો ઘટાડો હતો. હવે વાત જે કરવાની છે ને એ ગ્રીન એનર્જીના શેરોમાં જોરદાર વધારો થયો છે, એની પાછળનું કારણ શું છે એની ચર્ચા કરવી છે. ઇનોક્સ વિન્ડ, એનટીપીસી ગ્રીન અને ગ્રીન એનર્જીના જે શેરો છેલ્લા 4-5 દિવસથી ખૂબ વધે છે, એના ખાસ કારણો શું છે એમાં 3 કારણોની આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવી છે. અને જો તમારા પોર્ટફોલિયોમાં ગ્રીન એનર્જીના શેરોનો સમાવેશ ના કર્યો હોય તો 1-2 કંપનીના શેર લઈ લીધો. ભવિષ્યમાં આ સેક્ટર દોડવાનું છે. પહેલું કારણ છે આરબીઆઈએ ગ્રીન એનર્જી કંપનીઓને બૂસ્ટર ડોઝ આપવાની કોશિશ કરી છે અને સોલાર એનર્જી જે પ્રોજેક્ટ લગાવશે તેને રાહત આપવાની કોશિશ કરી છે અને ઇન્કમ ટેક્સ ઉપર છૂટ પણ મળી શકે છે. મિત્રો, આરબીઆઈ તરફથી આવી બધી ધારણાઓ લગાવવામાં આવી છે. સસ્તા કર્જની લોન આપવામાં આવશે. જે કંપનીઓ ભારતમાં ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી આ બધા જે પ્લાન લગાવશે એને ભારત સરકાર આરબીઆઈ તરફથી ખૂબ મોટી છૂટ મળી રહી છે અને તમે જે પ્રોડક્ટ લગાવો છો તેના ઉપર તમને સસ્તું કર્જ મળશે આવી વાત કરી છે. હવે બીજું કારણ છે ગ્લોબલ કારણ કે વિદેશી કારણ. અમેરિકાએ પણ સોલાર પેનલ કંપનીઓ માટે એણે સંશોધન કર્યું છે એની અમેરિકાની કંપનીઓનું, અને એ કંપનીઓનું એવું છે કે મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ અને કંબોડિયા આ 4 દેશો વાયા ચીનથી જે માલ આવે છે એ આ 4 દેશોને આપે છે અને 4 દેશો યુએસના માર્કેટમાં સસ્તા દરે માલ ઠલવે છે અને તેનાથી અમેરિકાની કંપનીઓને કામ મળતું નથી. એના માટે આ 4 દેશોમાં જે આયાત થાય એના પર 271% ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવા જઈ રહ્યું છે. જો આટલી ઇમ્પોર્ટ ડ્યુટી લગાવે 4 દેશોમાં તો યુએસના માર્કેટમાં આપણો આયાત વધી શકે છે, આપણે અહીંયા નિકાસ કરી શકાય. એ ભારતના માર્કેટ માટે બહુ સારું છે. અને ત્રીજું કારણ છે કે એનટીપીસીનો આઈપીઓ 312ના પીએ ઉપર આવ્યો હતો અને એ આપણને મોંઘો લાગતો હતો, છતાં પણ એ દોડેલો છે. આટલું મોટું વેલ્યુએશન છતાં એ કંપની દોડે છે તો પછી બજારને એવું લાગે છે તો જે સસ્તા પીએવાળી કંપનીઓ કેમ ના દોડે? અને એના કારણે જે સસ્તા શેરો પડ્યા છે જેનો સસ્તો પીએ છે એવી કંપનીઓ પર દોડવા લાગી છે. હવે ગ્રીન એનર્જીની જે કંપનીઓ છે
એનું માર્કેટ કેપ કેટલું છે અને એનો આજે પીએ કેટલો છે એની થોડીક ચર્ચા કરી લઈએ. ઇનોક્સ વિન્ડ એનો પીએ 138 છે મિત્રો, અને માર્કેટ કેપ છે 26,376 કરોડ. ઇનોક્સ ગ્રીન એનો પીએ 212 છે અને એનું માર્કેટ કેપ છે 100,205. અદાણી ગ્રીન એનો પીએ 162 છે અને માર્કેટ કેપ છે 2,10,375 કરોડ. વારી એનર્જી મિત્રો એનો આઈપીઓ આવ્યો હતો, એનો પીએ તારી 80 ઉપર ચાલે છે અને એનું માર્કેટ કેપ છે 78,750 કરોડ. હવે આવ્યો વારો એનટીપીસી ગ્રીનનો, 312 ઉપર એનો આઈપીઓ આવ્યો છે. એનું માર્કેટ કેપ છે 1,07,700 કરોડ. અને સુઝલોન એનર્જી એનો પીએ છે 88. હવે જો 312 પીએવાળી કંપનીઓ દોડતી હોય તો 88ના પીએવાળી સસ્તી કંપની કેમ ના દોડે? એ પણ એ જ કામ કરવાની છે. અને આ કંપની તો એટલું બધું સુઝલોને રિટર્ન આપ્યું છે મિત્રો, અને હાર્દિક ભવિષ્યમાં એટલું બધું રિટર્ન આપવાની છે કંપની. ડેબિટ ફ્રી કંપની થઈ ગઈ છે, દેવામાંથી મુક્ત થઈ ગઈ છે અને કંપની નીચેથી દોડવા મળી છે. 84નો હાઈ બનાવી અને કંપની 56 પર પહોંચી હતી, આજે 67-68 ઉપર ચાલી રહી છે. આ કંપનીમાં ઓછું બિલ્ડિંગ અને થોડા શેર ન ખબર હોય. સુઝલોન એનર્જી 28નો પીએ, માર્કેટ કેપ 86,900 અને એના પછીની કંપની છે ટાટા પાવર. સસ્તામાં સસ્તો કોઈનો પીએ હોય તો ટાટા પાવર 35ના પીએ ઉપર ચાલી રહી છે. અને આ પણ ગ્રીન એનર્જી વિન્ડોબર એનર્જીમાં કામ કરતી કંપની છે અને એનું માર્કેટ કેપ છે 1,22,850 કરોડ. મિત્રો આ 5 કંપનીઓ છે, એનો ફોટો પાડી અને હું વિડીયોમાં ચડી મૂકી દઉં છું મિત્રો. અને બધા શેરો ચાલવાના છે. જે નાની કંપનીઓના શેરો જે પડ્યા છે ને એ પણ દોડવાના છે. જ્યારે બજાર દોડતું હોય ને ત્યારે દરેક કંપનીના શેરો દોડતા હોય, પછી એમાં વેલ્યુએશન લોકો ઓછું જોવે. જો અમે માર્કેટમાં અમને ખબર છે ખેડૂત તરીકેની કે બજારમાં ધારો કે એરંડા કે મગફળી તમે વેચાણ કરવા જાઓ અને બજારમાં જો તેજી હોય તો હલકો માલ પણ સરળતા નીકળી જતો હોય, પરંતુ બજાર પાછું આવતું હોય, નીચે આવતું હોય, લેવાવાળા ઓછા હોય તો હલકો માલ ખપતો નથી. સારા માલના પણ ઓછા ભાવ મળે છે અને લેવાવાળા જૂજ હોય છે. એ રીતે બજારમાં પણ એ હોય છે કે જે ખૂબ હાઈ પીએ ઉપર ચાલતી કંપનીઓ, વેલ્યુએશનમાં મોંઘી કંપનીઓ પણ દોડવા મળશે. આ બધા થેન્ક યુ, આભાર.